વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ખેતી અને પીવાના પાણી માટે કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા બનાવવામાં આવેલા ચેકડેમોમાં પાણી રોકવામાં સિંચાઈ વિભાગને કેમ રસ નથી? કપરાડા તાલુકાના કોલક અને દમણગંગા નદી અને કોતરોમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા ચેકડેમમાં પાણી રોકવા માટે સરકાર દ્વારા કેમ પ્રયાસ કરવામાં આવતા નથી? સરકાર દ્વારા નવા ચેકડેમ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચો કરે છે. એ ચેકડેમ એક વર્ષ પાણીનો સંગ્રહ થતો નથી, જેની કોઈ તપાસ કરવામાં આવતી નથી. કેમ? જૂના ચેકડેમ રિપેર કરવા માટે પણ મોટી રકમ ફાળવવામાં આવે છે. એ ચેકડેમમાં પણ પાણી સંગ્રહ થતો નથી, માત્ર ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. કપરાડા તાલુકામાં 150 ઇંચ વરસાદ પડે છે. મિની ચેરાપુંજીથી ઓળખ છે. મોટા ભાગનું વરસાદી પાણી નદી નાળા દ્વારા સમુદ્રમાં વહી જાય છે અને થોડું પાણી કુદરતી રીતે અને માનવ સર્જિત સંગ્રહાલય સ્થાનોમાંથી જમીનમાં ઉતરે છે, જેનાથી પાણીના સ્તર ઊંચા આવે છે. વરસાદ અમુક સમય બાદ પાણીની અછત વર્તાય છે તો વરસતા વરસાદી પાણીનો આપણે સંગ્રહ કરવો જ રહ્યો. આમ વરસાદ સિવાયના સમયગાળા દરમિયાન જો ખેત પેદાશનું ઉત્પાદન કરવું હોય તો પાણીનો સંગ્રહ કરવો અતિ આવશ્યક છે. નદીઓ પર બનાવવામાં આવેલ ચેક ડેમ ઝરણા દ્વારા વહી જતા પાણીને અટકાવી અને તે જ પાણીને એકત્ર કરવા માટે બનાવવામાં આવેલા ચેક ડેમ હાલમાં જર્જરિત છે. દર વર્ષે પાણીની સમસ્યાઓ થાય છે. સરકારી વહીવટી તંત્રને ખબર છે, આખરી સમયે 3 મહિના પીવા માટે પણ પાણી મળતું નથી. હાલમાં નદીઓમાં પાણી વહી રહ્યું એને કેમ રોકવામાં આવતું નથી? ત્યારે અમારી ઇન્ડિયા ન્યૂઝની ટીમે બનાવવામાં આવેલ ચેકડેમો વિશે વલસાડ જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતા જયેન્દ્ર ગામિત સાથે પાણી સંગ્રહાલય કરવા બનાવેલ ચેકડેમો વિશે ખાસ વાતચીત કરી. શું કહે છે જયેન્દ્ર ગામિત, જુઓ. કપરાડા તાલુકાની વાત કરીએ તો કપરાડા તાલુકાની અંદર પાણી સંગ્રહ માટે, પાણી સિંચાઈ માટે ચેકડેમો બનાવવામાં આવ્યા છે. પરંતુ જે ચેકડેમો બનાવવામાં આવ્યા છે તેમાં પાણી સંગ્રહ થતું નથી. પાણી સંગ્રહ ન થવાનું કારણ શું છે? અહીંના આમ આદમી નેતા કપરાડાના જયેન્દ્ર ગાવિત છે, એમની સાથે આપણે વાત કરીશું કે ચેકડેમો તો બનાવ્યા છે પણ એમાં પાણી સંગ્રહ કેમ નથી થતું. જયેન્દ્રભાઈ, અહીંયા ચેકડેમ બનાવ્યા છે પણ પાણી સંગ્રહ થતું નથી, શું કારણ છે? આ જ્યારે સિંચાઈ દ્વારા વલસાડ જિલ્લા કપરાડા તાલુકાની વાત કરીએ, દમણ ગંગા વિભાગ કચેરીની અંદર સાથે અન્ય સંસ્થા દ્વારા પણ ઘણા બધા છેલ્લા ઘણા વર્ષોથી પાણી સંગ્રહ માટે કપરાડા વિસ્તારની અંદર ઘણા ખરા ગામોની અંદર જે ગુજરાત સરકાર અને અન્ય સંસ્થા દ્વારા જે ચેકડેમો બનાવવામાં આવ્યા છે, એ ચેકડેમો કરોડોની રકમને બનાવવામાં આવ્યા છે. પરંતુ એ જે ચેકડેમનો જે લોકોને બેનિફિટ સિંચાઈ માટે જે પાણીની વ્યવસ્થા થવી જોઈએ એ ઉપલબ્ધ નથી. કારણ કે ઘણા ખરા ચેકડેમો ખાલી નદીના આધાર ઉપર જ બનાવવામાં આવ્યા છે. કારણ કે એ જેવો પહેલો વરસાદ આવે એટલે અંદરથી લીકેજ થઈ જાય. એવા તો ઘણા બધા તમામ ચેકડેમો હલકી કક્ષાનું મટીરિયલ અને 100% જેમણે બનાવ્યા છે એ દેખીતું ભ્રષ્ટાચાર થયેલો એવું ખબર પડે છે. કારણ કે કપરાડા વિસ્તાર ચેરાપુંજી ગણાતું હોય અને જ્યારે હજારો કરોડની જ્યારે ચેકડેમોનું સરકાર દરખાસ્ત કરીને ચેકડેમ બનાવતા હોય ત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો તમામ દમણગંગા નદી, કોલક નદી એવી અન્ય નદીઓ ઉપર ઘણા બધા ચેકડેમો સરકારે બનાવ્યા છે, સંસ્થાએ બનાવ્યા છે, પણ એ સફળતા નથી મળી. આ હતા જયેન્દ્ર ગાવિત, કપરાડાના આમ આદમીના નેતા. તેઓ કહી રહ્યા છે કે સારી ગુણવત્તાવાળું જ મટીરિયલ સાથે સારા ચેકડેમો બનાવવામાં આવે તો પાણી સંગ્રહ થઈ શકે અને લોકો ખેતી માટે ઉપયોગ લઈ શકે. જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, કપરાડા.